તો વિશ્વના સૌથી મોટા લોકશાહીનો આ પર્વ પૂર્ણ થઈ ગયો છે। મહાપરિણામની બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે। એક્ઝિટ પોલના એ આંકડા પણ સામે આવી જશે। દેશની 543 લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થતાની સાથે જ 8,000થી પણ વધુ લોકોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે। અને ભારતનો સૌથી મહત્વપૂર્ણ અને મોટો લોકશાહીનો પર્વ સંધ્યા કે જેમાં આપણે પહેલા પણ ચર્ચા કરી કે આ વખતે એવી જગ્યા નથી કે જ્યાં આગળ કોઈ ચમકલા થયા હોય, માથાકૂટ થઈ હોય અને દેશની અંદર સુરક્ષાને લઈને હંમેશા એ સવાલો હતા। જ્યારે લોકસભા થતી હોય, આઈપીએલ સાથે થતી હોય, આ વખતે લોકોએ બંને મજા સાથે માણી છે। એક તરફ લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો હતો, બીજી તરફ આઈપીએલની મજા હતી ને જે રીતે એક નવો જ ટ્રેન્ડ છેલ્લા 10 વર્ષથી જોવા મળી રહ્યો છે, શું આ વખતે તેમાં પુનરાવર્તન થશે કે નહીં? પ્રથમ તબક્કામાં 66.14%, બીજા તબક્કામાં 66.71% મતદાન થયું, ત્રીજા તબક્કામાં 65.68% મતદાન થયું છે। બિલકુલ, તો આ મતદાનની ટકાવારી, પરંતુ હવે એક્ઝિટ પોલ પણ સામે આવી જશે। પરંતુ બ્રેક પહેલા વાત કરતા હતા જપનભાઈ કે ગુજરાતમાં જે ટકાવારી લોકસભા ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી હોય એના કરતાં લોકસભાની ચૂંટણીમાં ટકાવારી થોડી વધી જાય છે અને એનું ફેક્ટર એ એક જ ગણાવ્યું છે પીએમ નરેન્દ્ર મોદીનો ચહેરો। એવું લાગે છે કે પીએમના ચહેરા પર આ ચૂંટણી, કારણ કે બીજેપી તો કહેતી જ આવે છે કે સેન્ટ્રલમાં બસ એક જ ચહેરો છે, પીએમ નરેન્દ્ર મોદીનો આ ચહેરો છે અને એના કારણે જ ગુજરાતમાં મતદાન વધે છે। જો બેન, સૌથી પહેલાં એક વસ્તુ મોટી છે કે હુ કેન લીડ ધીસ પાર્ટી, હુ કેન લીડ ધ નેશન। આ બહુ એક મોટો સવાલ આવે જ્યારે લોકસભાની ઇલેક્શન આવે ને ત્યારે સેન્ટ્રલનું સ્વાભાવિક વાત છે જોવાતું હોય છે, એના લેખાજોખા જોવાતા હોય છે, એનું પરફોર્મન્સ જોવાતું હોય છે, નેતૃત્વ કોણ કરશે, એની પોતાની વિચારધારા શું છે, આ બધી વસ્તુ જોવાતી હોય છે। વિધાનસભાના ઇલેક્શન આવતા હોય છે ત્યારે ઉમેદવાર પણ જોવાતો હોય છે અને પાર્ટી પણ જોવાતી હોય છે, બંને હોય છે અને નીચે જેમ જેમ જઈએ એ પ્રમાણે વ્યક્તિનું પોતાનું વર્ચસ્વ જોવાતું હોય છે। પણ હું માનું છું ત્યાં સુધી છેલ્લા કેટલાય સમયથી, એમાં એક કોરોનાનો કપડોકાર આવ્યો હોય તો એ પણ પરિસ્થિતિની અંદર કેવી રીતે બહાર લાવ્યા છે, ભારત દેશનું કેવી રીતે અર્થતંત્ર રહ્યું છે, ઇકોનોમિક પોલિસી હોય કે સોશિયલ ઇકોનોમિક, આ બધી પોલિસી ઉપર એનો આખો ડિપેન્ડન્સ હોય છે। અને જોવા જઈએ તો અત્યાર સુધીમાં ભારત આઝાદ થયું ત્યાં સુધીમાં હું માનું છું ત્યાં સુધી બે પાર્ટી એવી છે કે જેણે પોતે રાજ કર્યું છે, કોંગ્રેસ અને બીજું બીજેપી। તો બંનેની અંદર એક વસ્તુ બહુ પરફોર્મન્સ વાઇઝ જોવામાં આવી છે કે છેલ્લા 55 વર્ષની અંદર એમણે શું કામગીરી કરી અને 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ શું કામ કરી। સવાલ એટલો આવે છે કે ટેકનોલોજી પ્રમાણે ક્યારે પણ એવું નથી કે એ વખતની 55 વર્ષમાં એ લોકોએ સરકારે કામ નથી કર્યું, એ લોકોએ કર્યું છે, પણ પરફોર્મન્સ કેવું હતું, પરફોર્મિંગ ગવર્મેન્ટ કેવી હતી, ત્યાં એ લોકોના માર્ક્સ નેગેટિવમાં આવે છે। એટલા માટે કે પેલા એક તમે પણ આ કહેવત સાંભળી જશે કે ખાતમુહૂર્ત કોણ કરે છે પણ ઉદ્ઘાટન કોણ કરશે એ કોઈ નક્કી નથી। ઓકે, અચ્છા, એક મિનિટ, તો એનો જવાબ લઈ લઈએ। જવાબ શું છે આપની પાસે એનો? 10 વર્ષના એમના કુશાસનમાં જો કહેતા હતા કે ગ્રેડ પ્રમાણે એમને કામગીરી કરી છે, જે પ્રોગ્રેસ છે, રિપોર્ટ કાર્ડ છે, તો મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ 2014 પહેલાં મોંઘવારીનો મ બોલતા હતા, 10 વર્ષ પછી મોંઘવારીનો મ એમનામાંથી નથી નીકળતો મોઢામાંથી, પણ ચૂંટણીમાં મુસ્લિમનો મ અને મુજરાનો મ એમના મોઢામાંથી નીકળે છે। એટલે વાત કરીએ છીએ, હું વાત કરું છું કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈએ જેટલા પીએસયુ વેચ્યા છે ને એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શાસનમાં જ બનેલા છે। અત્યારે તમે જુઓ એક પણ પીએસયુ એમણે બનાવ્યું નથી, પણ જે પીએસયુ ભૂતકાળની સરકારોએ બનાવેલા હતા, ઇવન કેટલાક પીએસયુ તો અટલ બિહારી વાજપેયી સાહેબની સરકારમાં બનાવ્યા હતા, પણ એક પણ પીએસયુ એ બીજેપી સરકારે બનાવ્યું હોય તો બતાવે, પણ જે હતા એક્ઝિસ્ટિંગ, જે સારું પરફોર્મ કરતા હતા છતાં પણ ક્યાંક ને ક્યાંક પોતાના મિત્રોને સાચવવા માટે એ પીએસયુ વેચી નાખ્યા, આસપાસ બતાવે છે। બીજી વાત કરીએ કે અમે આઈઆઈટી આઈએમ બનાવ્યા, અમે એ રિપોર્ટ કાર્ડની વાત કરીએ છીએ, અમે પીએસયુઝ બનાવ્યા એ રિપોર્ટ કાર્ડની વાત કરીએ છીએ। આજે દેશમાં જે સાક્ષરતા છે, જે સાક્ષરતાનું સ્તર છે, અથવા તો આ દેશ પોલિયો ફ્રી થયો હોય એ વેક્સિનેશનની વાત છે। આવા અનેક વેક્સિનેશનના પ્રોગ્રામ હોય, અનેક આવા ક્યાંક ને ક્યાંક સોશિયો ઇકોનોમિક પ્રોગ્રામ હોય, એ સોશિયો ઇકોનોમિક પ્રોગ્રામ્સ જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શાસનમાં બન્યા હોય એ ચોક્કસપણે આજે પણ વખણાય છે અને વિદેશમાં પણ વખણાય છે। બીજી વાત કરીએ કે જે જગ્યાએ માર્સ ઉપર મૂકવાની વાત હોય અથવા તો સેટેલાઇટને મોકલવાની વાત હોય, તો જવાહરલાલ નહેરુજીના સરકારમાં ક્યાંક ને ક્યાંક આવા ઇન્કોસ્પાર અને જે પછીથી ઈસરો બન્યું,
આવા અનેક સંસ્થાઓની સ્થાપના થઈ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. અને જો હું રિપોર્ટ કાર્ડ આપવા જાઉં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે છેલ્લા 55 થી લઈને 70 વર્ષમાં શું કર્યું, તો મને એવું લાગે છે કે આજનો આ પ્રોગ્રામ ટૂંકો પડશે અને ઠીક, ઠીક, દીપકભાઈને ઠીક, પણ ક્યાંક ને જપનભાઈ. ક્યાંક બુક લઈને બેસવું જપનભાઈ, પડશે.